અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી, જે અમદાવાદની જીવાદોરી સમાન પણ માનવામાં આવે છે, પરંતુ આમ તો નદીને માતા માનવામાં આવે છે, પણ કેટલાક લોકો માતાને ગંદુ કરવાનું કામ કરતા હોય છે, બેફામપણે કચરો ઠાલવતા હોય છે। ત્યારે સાબરમતી નદીમાં પણ હવે જે ગંદકી, ઉકરડાઓ કચરાના જોવા મળી રહ્યા છે, દુર્ગંધ ફેલાઈ રહી છે, તે બાબતના સંદર્ભમાં દર વર્ષે અહીંયા પાણી બદલવા માટે, નદી સાફ કરવા માટેના અભિયાનો હાથ ધરવામાં આવતા હોય છે, અને આ વર્ષે પણ નદી સાફ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ સહિતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કોર્પોરેટરો છે, તે આજે સવારના સમયે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે નદી સાફ કરવા માટેના અભિયાનમાં જોડાયા હતા। સાથે જ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ સાથે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, તે સાંભળી લો। સર, આજે સ્વચ્છ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, એ બાબતમાં પ્રજાને શું સંદેશ? નદી આપણી માં છે, એમાં અત્યારે જે આપણે ખાલી કર્યા પછી જોઈએ છે, એમાં જુદી જુદી જાતનો કચરો, માતાજીની ચુંદડીઓ, નારિયેળો, બીજો કચરો બધું લોકો નદીમાં નાખે છે। બીજા કોઈ દેશમાં નદીને માં નથી કહેતા, પણ એ લોકો નદી ચોખ્ખી રાખે છે। આપણે નદીને માતા કહીને નદીને ગંદી કરીએ છીએ, તો સૌ નગરજનોને વિનંતી છે કે નદીમાં કોઈ પણ જાતનો કચરો, ફૂલ આવું નહીં નાખતા, નદીને ચોખ્ખી રાખશો કે જેનાથી જેનું પાણી આપણે પીએ છીએ। જ્યારે રિવરની અંદર પાણી અત્યારે નથી, ત્યારે કેવી રીતે આપણે નદીને ગંદી કરીએ છીએ, નદીમાં શું શું નાખીએ છીએ, આ બધું જ ખુલીને સામે આવી રહ્યું છે। આ વસ્તુ જે કંઈ બિનજરૂરી છે, જે કચરામાં જવી જોઈએ, એ નદી જે મા સમાન છે, એ નદીને આપણે ના આપીએ, આવી એક પ્રાર્થના એ સૌને છે, અને એવી પ્રતિજ્ઞા સૌ સાથે મળીને કરીએ તો આ સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન એ સફળ થયું ગણાશે। આપ સૌને બેન, આજે મહા અભિયાન શરૂ કર્યું છે સાબરમતી નદીનું સ્વચ્છતાનું, કેટલા દિવસ ચાલશે? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે સાબરમતી સ્વચ્છ મહાઅભિયાનનો શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટના સંયુક્ત ઉપક્રમે સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, નગરજનો અને વિવિધ સંસ્થાઓના દ્વારા આજે મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ ગાંધી આશ્રમથી જેમનો સંદેશો સ્વચ્છતાથી શરૂઆત કરવામાં આવી છે, જે 5 જૂન સુધી આ ચાલશે। આમ તો જે આજનું એ કાર્ય કે આજના દિવસનું નથી, એ સતત પ્રક્રિયા ચાલવાની છે, અને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે પણ પ્રકારના જે અહીંયા જે કચરો નાખવામાં આવ્યો છે, એમાં પ્લાસ્ટિકની થેલીઓ પણ છે, અહીંયા ધજાઓ પણ છે, તો એવી રીતની જે આ ગંદકી છે એને દૂર કરવામાં આવી છે, અને આ પ્રકારની ગંદકી કોઈ પણ જગ્યાએ ના થાય, આવું જનજાગૃતિ માટેનું આ અભિયાન અને સતત ચાલતું, અને લોકો આપણી સૌની આ જવાબદારી છે, સામૂહિક જવાબદારી સાથે કે આપણે શહેરને સ્વચ્છ રાખવા માટેનું આ સામૂહિક જવાબદારી લઈને આજે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અને સૌએ નગરજનોને અપીલ કરું છું કે ક્યાંય પણ ગંદકી કરવાની નથી, આપણે સૌએ આપણા શહેરને સ્વચ્છ રાખવાની સાથે આજે સાબરમતી રિવરફ્રન્ટ જે આપણું શહેરનું જે નજરાણું છે એને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી લઈ અને દરેકે દરેક લોક એમાં જોડાય, અને કોઈ પણ પ્રકારની આજે જે રિવરફ્રન્ટ છે એમાં પાણી નથી, એટલે આજે અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે સફાઈની, અને સૌ નગરજનોને અપીલ કરું છું એના માટે આપણે સાંભળેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, તેમનું નિવેદન સામે આવ્યું છે। નદીને માતા તરીકેનો દરજ્જો મળ્યો છે, પરંતુ કેટલાક લોકો બેફામપણે કચરો ઠાલવતા હોય છે, નદીને ગંદકી કરવાનું કામ કરતા હોય છે, તેમને પણ અપીલ કરી છે કે આ પ્રકારનું કૃત્ય લોકો દ્વારા ના કરવામાં આવે। સાથે જ નદીની જે આપણી પ્રકૃતિ છે તેને કેવી રીતે જીવંત રાખી શકાય તે માટે પણ ખાસ સૂચનો કરવામાં આવ્યા છે। ત્યારે આજે ગાંધી આશ્રમ ખાતેથી સફાઈ અભિયાનની શરૂઆત થઈ હતી, અને આગામી દિવસોમાં આખી અમદાવાદની મધ્યમાંથી પસાર થતી જે સાબરમતી નદી છે તેને સાફ સફાઈ કરવામાં આવશે, અને ફરી એક નવી
નદીમાં પાણીનો ઉમેરો થાય અને સ્વચ્છ બને તે સંકલ્પ સાથે કામગીરી કરવામાં આવશે હાલ તેવું કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા